ટિકિટ રદ થવી જોઈએ। વધુ એક મહત્વના સમાચાર મહિપાલસિંહને લઈને નીકળી છે પોલીસ અમદાવાદથી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહિપાલસિંહને પોલીસે કરી હતી અટકાયત અને હવે પોલીસને મહિપાલસિંહને લઈને નીકળી ચૂકી છે। કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા કે જેઓ આજે અમદાવાદ ખાતે હતા, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિયોનું હવે એક જ ઓપરેશન રૂપાલા। મહિપાલસિંહને જ્યારે અટકાયત કરવામાં આવી તો તેમની સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત હતા, તેમાંથી પણ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી। હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિપાલસિંહને લઈને પોલીસ નીકળી ચૂકી છે। આ દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓને લઈને જવામાં આવી રહ્યા છે। અલગ અલગ કલમો હેઠળ તેઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ મહિપાલસિંહની અટકાયત થતાની સાથે જ સમાજ તરફથી, સમાજના આગેવાનો તરફથી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે સાંજ સુધીમાં જો મહિપાલસિંહને મુક્ત કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી જશે। કારણ કે ધંધુકાની અંદર પણ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પણ સંમેલન મળવાનું છે। રાજકોટમાં જ્યાં મહારેલી યોજવામાં આવી હતી, અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, ન ફક્ત પુરુષો પરંતુ મહિલાઓ, સ્ત્રીઓ, બાળકો જે હતી, યુવાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી। મહિપાલસિંહની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે પણ ઝપાઝપીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યાં સુધીનો માહોલ થઈ ગયો હતો કે અહીંયા આગળ પોલીસને તમામ લોકોને કાબૂમાં કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। હવે જે જાણકારી છે, મહિપાલસિંહને પોલીસે મુક્ત કરી દીધા છે। મહત્વના અને મોટા સમાચાર, મહિપાલસિંહની પોલીસે કરી હતી અટકાયત, હવે મહિપાલસિંહને પોલીસે મુક્ત કરી દીધા છે। કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, જેઓને પોલીસે મુક્ત કરી દીધા છે। મહિપાલસિંહને ઘરે પહોંચાડશે પોલીસ, તેઓને ઘરે મૂકવા જઈ રહી છે પોલીસ, ઘરે પહોંચાડી દેવામાં આવશે। રૂપાલા વિવાદને લઈને સૌથી મોટી અપડેટ કે જ્યારે અટકાયત કરવામાં આવી તે સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પોલીસ જે છે તે તેમની જીપમાં લઈ અને તેમની સાથેના જે સ્થાનિક લોકો હતા, તેમની સાથે જે વિરોધમાં આવ્યા હતા, તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી। તેઓને અંદાજિત 3 થી 4 કલાક જે છે તે પૂછપરછ અને અટકાયત કરીને રાખવામાં આવી, અલગ અલગ કલમો લગાવવામાં આવીને હવે મહિપાલસિંહને લઈને નીકળી ચૂકી છે પોલીસ, તેઓને ઘરે મૂકવા જઈ રહી છે। વધુ માહિતી નવીન પાસેથી મેળવીશું। નવીન, વધુ શું જાણકારી છે મહિપાલસિંહને લઈને? સિદ્ધાર્થ, મહિપાલસિંહ સહિત 4 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત જીપી એક્ટ જે છે 68-69 મુજબ તેમની અટકાયતી પગલા લઈને અને તેમને ત્યારબાદ આશરે 10 મિનિટ પહેલા 4 પોલીસની ગાડીઓ જે છે તે તમામ જે લોકો હતા, જેમાં મહિપાલસિંહ મકરાણા સહિતના 4 લોકો, તે લોકોને લઈને નીકળી ગઈ છે। જોકે અત્યારે એ વાતનો સ્પષ્ટકરણ નથી કરવામાં આવી રહ્યું કે આને લઈને ક્યાં ગયા છે અને શું કરવામાં આવશે, પરંતુ જે પોલીસ અધિકારીની વાત થઈ તે પ્રમાણે તેમની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા અને હવે છોડી દેવામાં આવશે। પરંતુ પોલીસે કઈ જગ્યા છોડવા ગઈ છે અને કોના ત્યાં મૂકવા ગઈ છે તે પ્રકારની કોઈ ઇન્ફોર્મેશન હાલ સુધી આવી નથી, પરંતુ ટૂંક સમયમાં ક્લિયર થશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। સિદ્ધાર્થ, નવીન, સામાન્ય રીતે એક સામાન્ય વ્યક્તિને સમજવું, કારણ કે અત્યારના સામાન્ય વ્યક્તિ, ક્ષત્રિય સમાજ રસ્તા પર છે। અટકાયત કરવા માટે કયા કયા કારણો હતા અને અટકાયતમાંથી મુક્ત કરવા માટેના કયા કયા એવા જવાબદાર કારણો રહ્યા કે પોલીસે મુક્ત કરવા પડ્યા, તે પણ જો આપ સમજાવી શકો સામાન્ય ભાષામાં। સિદ્ધાર્થ, સામાન્ય રીતે જે મેં કીધું કલમ 68 ને 69 જીપી એક્ટ પ્રમાણે, એટલે કે કોઈ પણ માહોલને ખરાબ જે છે તે થઈ શકે છે અને તે માહોલને ના ખરાબ કરવા માટે પોલીસ પાસે સત્તા છે કે જે તે વ્યક્તિની અટકાયત કરી શકે છે। પોલીસની એવી દલીલ છે કે જે મહિપાલસિંહ છે તેમને મીડિયામાં જે કોમેન્ટ કરી છે અને જે રીતે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને તેમના જે કોમેન્ટ બાદ અને કદાચ તેમના જે ભાષણના કારણે વધારે જે છે તકલીફ પડી શકે છે અને લોકો ઉશ્કેરાઈ શકે છે। તે અનુસંધાને પોલીસે પોતાના સત્તાનો ઉપયોગ કરી અને કલમ જે 68 અને 69 પ્રમાણે અટકાયતી પગલા લીધેલા। સામાન્ય રીતે અટકાયતી પગલા પોલીસ પાસે સત્તા છે કે 3 થી 4 કલાક, એટલે કે જ્યાં સુધી એમને લાગે કે માહોલ ખરાબ કરી શકે છે ત્યાં સુધી રાખી શકે છે અને ત્યારબાદ તેમને મુક્ત કરી શકે છે। તો મુક્ત તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યાં મુક્ત કર્યા છે પોલીસ પાસે જ છે। અત્યારે મહિપાલસિંહ 4 ગાડી પોલીસની નીકળી છે ક્રાઇમબ્રાન્ચની, કઈ જગ્યા લઈ ગયા છે કોઈ ખબર નથી, કોણા ત્યાં લઈ ગયા છે એ બી ખબર નથી, પરંતુ પોલીસની ગાડી જે છે હેડક્વાર્ટરથી નીકળી ગઈ છે। જી, આપ અમારી સાથે જોડાયેલા છો નવીન। તો હાલમાં મહત્વના મોટા સમાચાર, મહિપાલસિંહને મુક્ત કરી દેવામાં આવ્યા છે, તેઓની અટકાયત કરવામાં આવી હતી। જે સૂત્રો પાસેથી માહિતી છે એ પ્રમાણે તેઓને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસ તરફથી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં નથી આવી।